आज बनाने जा रहे हैं पके आम से बने हुए मैंगो लस्सी। चलो किचन में। તો જોઈ લઈએ આજના ઇન્ગ્રેડિયન્ટ્સ। તેમાં સૌથી પહેલા છે પાકેલી કેરી, 1 વાટકી મોરસ અને 1 બાઉલ દહીં। પહેલા જે આપણી કેરી છે તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે એડ કરીશું આપણી મોરસ। ત્યારબાદ આપણું દહીં। આ દહીં કેટલા ક્વોન્ટિટીમાં નાખવાનું રહેશે? ત્યારબાદ એને સારી રીતે મિક્સરમાં ક્રશ કરી આપણી સરસ મજાની લસ્સી બનીને રેડી છે। સરસ મજાની લસ્સી પીવા માટે રેડી થઈ ગઈ છે। થેન્ક યુ। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।